Hello students, let us start with a new chapter today of standard 10th mathematics, that is chapter number 15 probability. હવે આ ચેપ્ટર તો જે છે તે તમે લોકો 9th સ્ટાન્ડર્ડમાં પણ જે છે તે સ્ટડી કરી લીધું છે, રાઈટ? ઓકે, સો જે ફોર્મ્યુલા 9th સ્ટાન્ડર્ડમાં આવતી હતી તે જ સેમ ટુ સેમ ફોર્મ્યુલા જે છે તે અહીંયા 10th સ્ટાન્ડર્ડમાં પણ આવશે, રાઈટ? આપણને ખબર જ છે કે ભાઈ 9th સ્ટાન્ડર્ડમાં પ્રોબેબિલિટી માટેની એક જ સિંગલ ફોર્મ્યુલા હતી. અહીંયા પણ આ ચેપ્ટરમાં પણ પ્રોબેબિલિટી માટેની એક જ સેમ કોપી ટુ કોપી જે તમે 9th સ્ટાન્ડર્ડમાં ફોર્મ્યુલા ભણ્યા તે જ ફોર્મ્યુલા અહીંયા આપણને જોવા મળશે. હા, થોડા ઘણા सम्सમાં જે છે તે વેરિએશન આવશે. સો બિફોર સ્ટાર્ટિંગ ધ ચેપ્ટર, લેટ અસ સી ધ ફોર્મ્યુલા ફોર પ્રોબેબિલિટી. The formula for probability is given as P of E. E means any event, right? કોઈ પણ event હોય એટલે P of any event is equals to the number of trials in which the event happened divided by the total number of trials. કેટલી વખત આપણે જે ટ્રાયલ્સ કર્યા, રાઈટ? ટોટલ નંબર ઓફ ટ્રાયલ્સનો જે આન્સર હોય તે ડિનોમિનેટરમાં લખવાનો અને આપણે જે ટ્રાયલ્સ કરતા ગયા અને એમાં કેટલી વખત આપણે જે ઇવેન્ટ જોઈ છે, રાઈટ, તે હેપન થઈ, રાઈટ, કેટલી વખત આપણો આન્સર એ ટ્રાયલ્સમાં આવ્યો, ધેટ વી વિલ રાઇટ ઇન ન્યુમરેટર એન્ડ ધ ટોટલ નંબર ઓફ ટ્રાયલ્સ વી વિલ રાઇટ ઇન ડિનોમિનેટર. ઓકે, નાઉ ટુડે ફર્સ્ટ ઓફ ઓલ વી આર ગોઈંગ ટુ ડુ ધ સોલ્ડ એક્ઝામ્પલ્સ ઓફ ટેક્સ્ટ બુક, રાઈટ? આપણે જે છે તે આજે ટેક્સ્ટ બુકના સોલ્ડ એક્ઝામ્પલ્સ જ જે છે તે કરવાના છીએ. જે એક્સરસાઇઝના સમ છે, રાઈટ, તે તો આપણે બોર્ડ ઉપર જ કરશું. સોલ્ડ એક્ઝામ્પલ્સ ઇટ મીન્સ તમને ટેક્સ્ટ બુકમાં આપી જ દીધેલા હોય કે ધીસ ઇઝ યોર ક્વેશ્ચન એન્ડ ધીસ વિલ બી યોર આન્સર, તો ખાલી આપણે સમજવાનું જ હોય છે એમાં તો, રાઈટ? પણ એક્સરસાઇઝના જે બધા ક્વેશ્ચન આન્સર જ્યારે सम्स આવશે, રાઈટ, તો એ सम्स તો જે છે તે આપણે કમ્પલસરી બોર્ડ ઉપર જ કરવાના છીએ. So now let us start with the first example. In this lecture we are going to complete total 8 examples. આપણે જે છે તે આજે 8 examples જે છે તે પૂરા કરશું, રાઈટ? અને બેઝડ વચમાં થોડીક થિયરી પણ આવતી જશે. બેઝડ ઓન ધેટ થિયરી we are going to see the filling the blanks of exercise 15.1. 15.1 જે એક્સરસાઇઝ છે, રાઈટ, તેની આપણે ફિલિંગ ધ બ્લેન્ક્સ જે આપણને પૂછી છે ટેક્સ્ટ બુકમાં, એનસીઆરટીની ટેક્સ્ટ બુકમાં, તે પણ આપણે જોશું. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ એક્ઝામ્પલ. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ એ હેડ when a coin is tossed once. Also find the probability of getting a tail. Again one more time, so કીધું છે find the probability of getting a head when a coin is tossed once. એટલે કે જ્યારે તમે સિક્કાને એક વખત ઉછાળો, રાઈટ, તો તેમાં હેડ આવે એની આપણે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. ઓલ્સો ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ એ ટેલ. ટેલની પણ જે છે તે પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ કરવાની છે. સો લેટ અસ સ્ટાર્ટ અવર સોલ્યુશન ઓફ ધ એક્ઝામ્પલ 1. In the experiment of tossing a coin once, the number of possible outcomes is 2. એટલે કે જ્યારે આપણે સિક્કાને એક વખત ઉછાળી ત્યારે આપણને ખબર છે કે ભાઈ સિક્કામાંથી હંમેશા બે આઉટકમ નીકળે, એક હેડ અને એક ટેલ. One is head which is represented as capital H and the other is tail which is represented as capital T. હવે આપણને અહીંયા હેડ માટેની પણ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની કીધી અને ટેલ માટેની પણ કીધી. સો લેટ ઈ બી ધ ઇવેન્ટ ઓફ ગેટિંગ એ હેડ. તો આપણે માની લઈએ અહીંયા નામ આપણે રીતના આપી શકીએ. અહીંયા તમે કેપિટલ એ, કેપિટલ બી, A to Z ગમે તે લેટર્સ જે છે તે તમે લખી શકો. સો હિયર ઇટ ઇઝ રિટન ધેટ લેટ ઈ બી ધ ઇવેન્ટ ઓફ ગેટિંગ એ હેડ. ઈ નામની ઇવેન્ટ છે, એને આપણે સપોઝ એવું માની લઈએ કે ભાઈ એની અંદર આપણને હેડ મળે છે, તો નંબર ઓફ આઉટકમ્સ ફેવરેબલ ટુ ઈ, એટલે કે હેડ કેટલી વાર આવશે? ફેવરેબલ આઉટકમ્સ. ફેવરેબલ આઉટકમ્સ એટલે કે જે ઇવેન્ટ્સ આપણને મળવાની છે, એટલે અહીંયા હેડ કેટલી વાર મળવાની છે? ઓબ્વિયસલી 1 ટાઈમ,
એટલે અહીંયા લખ્યું છે ઇઝ 1. ધેરફોર અને એટલા માટે જે પહેલી ફોર્મ્યુલા હતી આગળની P of E number of trials in which the event happened divided by total number of trials, એ ફોર્મ્યુલામાં નંબર ઓફ આઉટકમ્સ ફેવરેબલ ટુ E એટલે કે E ઇવેન્ટ થવા માટે કેટલા આઉટકમ્સ આવશે. E ઇવેન્ટ એટલે ગેટિંગ એ હેડ, ઇન શોર્ટ હેડ કેટલી વાર આવશે, ડિવાઇડેડ બાય નંબર ઓફ પોસિબલ આઉટકમ્સ. હવે E કેટલી વાર આવશે તો કે 1 ટાઈમ. ટોટલ નંબર ઓફ આઉટકમ્સ કેટલા તો કે 2. કયા કયા, એક હેડ અને એક ટેલ. રાઈટ. સો નંબર ઓફ આઉટકમ્સ ફેવરેબલ ટુ E will be 1 and the number of possible outcomes will be equals to 2. Similarly, if F is the event of getting a tail, then હવે જો ઇવેન્ટનું નામ F આપણે સપોઝ કરેલી, અગેન મેં અહીંયા કીધું એમ કે યુ કેન સપોઝ હિયર એની લેટર્સ, રાઈટ. ઓકે. સિમિલરલી ઇફ F is the event of getting a tail, હવે અહીંયા આપણને એમ કીધું છે ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ એ ટેલ. તો સપોઝ ટેલ આપણને મળે છે, આપણે એ ઇવેન્ટનું નામ આપણે એફ આપ્યું, રાઈટ. દેન પી ઓફ એફ એટલે કે પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ એન ઇવેન્ટ એફ ઇઝ ઇક્વલ્સ ટુ પી ઓફ ટેલ ઇઝ ઇક્વલ્સ ટુ અગેઇન 1/2. હવે આ ટેક્સ્ટ બુકમાં ક્વેશ્ચન પૂછ્યો છે કે વાય, શું કામ 1/2 આવે. ધ રીઝન ઓફ આન્સર 1/2 ઇઝ કે નંબર ઓફ આઉટકમ્સ ફેવરેબલ ટુ એફ, રાઈટ. એટલે કે ટેલ કેટલી વાર આવશે, ઓબ્વિયસલી 1 ટાઈમ, ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ પોસિબલ આઉટકમ્સ, એ તો કેટલા રહેશે 2 ને 2 જ. અન્ડરસ્ટુડ. એટલે ટેલ માટેનો પણ આન્સર શું આવશે 1/2 અને હેડ માટેનો પણ આન્સર શું આવશે 1/2. અન્ડરસ્ટુડ. વેરી સિમ્પલ સમ, રાઈટ. આ બધા सम्स જે છે તે આપણે 9th સ્ટાન્ડર્ડમાં જોઈ લીધા હતા. Then also we are doing a one kind of revision. Okay. Next example 2. Again this is also a very easy example. Let us read the question. A bag contains a red ball, a blue ball and a yellow ball, all the balls being of the same size. એક બેગની અંદર 3 કલરના બોલ છે અને બધા બોલ્સની સાઇઝ જે છે તે સરખી છે. કૃતિકા ટેક્સ આઉટ એ બોલ ફ્રોમ ધ બેગ વિધાઉટ લુકિંગ ઇન્ટુ ઇટ. કૃતિકા નામની ગર્લ જે છે તે બેગમાંથી એક બોલ કાઢે છે તેમાંથી જોયા વગર. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ સી ટેક્સ આઉટ યલો બોલ. તો યલો બોલ કૃતિકા જે છે તે બારે કાઢશે, બરાબર, તેની પ્રોબેબિલિટી શું રહેશે. રેડ બોલ બારે કાઢશે તો એની પ્રોબેબિલિટી શું, અને બ્લુ બોલ બારે કાઢશે એની પ્રોબેબિલિટી શું. સો વી હેવ ટુ ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ 3 ઇવેન્ટ્સ. અહીંયા આપણને 3 ઇવેન્ટ આપી છે. ઓકે. શું કીધું કે એક બેગની અંદર 3 કલરના બોલ છે, કયા કયા છે, રેડ, બ્લુ અને યલો. અન્ડરસ્ટુડ. ઓકે. નાવ ધ સોલ્યુશન. કૃતિકા ટેક્સ આઉટ અ બોલ ફ્રોમ ધ બેગ વિધાઉટ લુકિંગ ઇન્ટુ ઇટ. કૃતિકા નામની ગર્લ જે છે તે બેગમાંથી બોલ કાઢે છે તેમાંથી કંઈ જોયા વગર. સો ઇટ ઇઝ ઇક્વલી લાઇકલી ધેટ સી ટેક્સ આઉટ એની વન ઓફ ધેમ. તો ઓબ્વિયસલી ગમે તે બોલ જે છે તેમાંથી બહાર નીકળી શકે. તે અહીંયા એનો કહેવાનો મિનિંગ શું કે સો ઇટ ઇઝ ઇક્વલી લાઇકલી. ઇક્વલી લાઇકલી એટલે બધાની શક્યતાઓ જે છે તે, પ્રોબેબિલિટી એટલે ઇટ મીન્સ શક્યતાઓ, સંભાવના, રાઈટ. તો ગમે તે કલરના બોલ એ તે બેગમાંથી બહાર કાઢશે તેની બધાની સંભાવના જે છે તે, શક્યતાઓ જે છે તે કેવી રહેશે, ઇક્વલી લાઇકલી, એટલે કે બધાની સરખી રહેશે, રાઈટ. મે બી યલો પણ હોઈ શકે, રેડ પણ હોઈ શકે ને બ્લુ પણ હોઈ શકે. ઓકે. નાવ હિયર ઇટ ઇઝ રિટન દેટ let y be the event that a ball taken out is yellow. યલોનો કેપિટલ વાય અહીંયા નામ આપી દીધું આ ઇવેન્ટને. ઓકે. B be the event the ball taken out is blue and R be the event the ball taken out is red. Now the total number of possible outcomes. Total possible outcomes કેટલા? 3. શું કામ 3? એક રેડ બોલ, એક બ્લુ બોલ અને એક યલો બોલ. ટોટલ 3 balls are there. It means total number of possible outcomes is equals to 3. Now here it is asked to find out the probability that C takes out first is of yellow ball. પહેલો જે ક્વેશ્ચન છે યલો બોલનો છે. સો
The answer starts first one. The number of outcomes favorable to the event y is equals to 1. એટલે કે ઇવેન્ટ y એટલે તો કે બોલ ટેકન આઉટ ઇઝ યલો બોલ બારે નીકળશે તો કે કેટલી વાર યલો બોલ બારે નીકળશે તો કે 1 ટાઈમ. શું કામ? કારણ કે બોલ યલો બોલ કેટલો છે? એક જ છે, રાઈટ. તો એ જ યલો બોલ જે છે તે બારે નીકળશે, આપણે એવું માની લઈએ, રાઈટ. એટલે એક જ યલો બોલ છે અને એ જ યલો બોલ જે છે તે બારે નીકળે છે, તો ઓબ્વિયસલી અહીંયા શું આવશે? 1. એન્ડ સો પી ઓફ વાય એટલે કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ વાય ઇઝ 1/3. કેવી રીતના 1/3? તો કે યલો બોલ બારે નીકળો, એક જ યલો બોલ છે એટલે 1 વિલ બી ઇન ધ ન્યુમરેટર. ડિવાઇડેડ બાય 3 ઇટ મીન્સ ટોટલ 3 બોલ્સ. બેગની અંદર ટોટલ 3 બોલ્સ હતા એટલે ટોટલ નંબર ઓફ આઉટકમ્સ વિલ કમ ઇન ડિનોમિનેટર, રાઈટ. એટલે 3 વિલ કમ ઇન ડિનોમિનેટર એન્ડ 1 વિલ કમ ઇન ધ ન્યુમરેટર. સમજાણું? સાવ ઇઝી. Okay, next, second one. Similarly, the answer of second one, that is P of R, is equals to 1/3. P of R એટલે probability of event R. Event R એટલે કઈ છે event? તો કે the ball taken out is red. લાલ કલરનો બોલ બારે નીકળે, રાઈટ. તેની પ્રોબેબિલિટી કેટલી? તો કે રેડ કલરનો બોલ, હાઉ મેની રેડ કલર બોલ્સ આર ધેર? 1. એટલે ન્યુમરેટરમાં શું આવશે? 1, કારણ કે એ જ રેડ બોલ બારે નીકળશે, રાઈટ. ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ બોલ્સ. ટોટલ નંબર ઓફ બોલ્સ કેટલા બેગની અંદર? તો કે 3. એન્ડ હેન્સ ધ આન્સર ઓફ પી ઓફ આર ઇઝ ઇક્વલ્સ ટુ 1/3. ઓકે, નેક્સ્ટ, થર્ડ વન. શું ક્વેશ્ચન છે? બ્લુ બોલ. બ્લુ બોલની પ્રોબેબિલિટી કેટલી? ઓકે, બ્લુ બોલની પ્રોબેબિલિટી એટલે પી ઓફ બી. અગેન એનો પણ આન્સર શું આવશે? 1/3. શું કામ 1/3? 1 શું કામ? કારણ કે બ્લુ બોલનું જે કાઉન્ટ છે એટલે કે એક જ બ્લુ બોલ છે, રાઈટ. એટલે 1 વિલ બી ઇન ન્યુમરેટર ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ બોલ્સ. There are total 3 balls in the bag and so 3 will come in the denominator. Understood? So this was your second example. Again, it is very easy example. Next one. Okay, now here some remarks. It means important notes are given to us. It is a one kind of theory. Based on this theory, there are certain questions which are possible to ask in the exam. આ બધી થિયરીના આધારે એક્ઝામિનેશનમાં ક્વેશ્ચન પૂછાતા જ હોય છે અને પૂછાશે પણ ખરા. ઓકે, સો what are the important notes here? First one, an event having only one outcome of an experiment is called an elementary event. ખાસ ધ્યાન રાખજો, અહીંયા શું કીધું કે an event having only one outcome. જ્યારે એક જ આઉટકમ હોય કોઈ પણ એક્સપેરિમેન્ટનું તો એવી બધી ઇવેન્ટ્સને શું કહેવાશે? એલિમેન્ટરી ઇવેન્ટ્સ. તો આપણે જોયું ઇન એક્ઝામ્પલ 1 એમાં પણ 2 ઇવેન્ટ હતી. એક્ઝામ્પલ 1માં એક હેડ અને એક ટેલ, બંને એક એક વખત આવતા હતા. એટલે કે બોથ ધ ઇવેન્ટ્સ E એન્ડ F આર એલિમેન્ટરી ઇવેન્ટ્સ. સિમિલરલી ઇન એક્ઝામ્પલ 2, એક્ઝામ્પલ 2માં આપણે જોયું તો કે ધેર વેર 3 બોલ્સ, યલો, બ્લુ એન્ડ રેડ, અને બધાનો આન્સર જે છે તે સિંગલ એટલે કે એક એક જ બોલ હતા, રાઈટ. એટલે બધાનો આન્સર જે છે તે આપણે જોયું કે એક યલો બોલ હતો એટલે 1/3, એક બ્લુ બોલ હતો એટલે 1/3 અને એક રેડ બોલ હતો એટલે એનો પણ આન્સર 1/3. એટલે એક્ઝામ્પલ 2માં પણ જે 3 ઇવેન્ટ હતી તે કેવી રહેશે? એલિમેન્ટરી ઇવેન્ટ્સ. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ નોટમાં લખ્યું છે કે ઇન એક્ઝામ્પલ 1 વી નોટ ધેટ પી ઓફ ઈ પ્લસ પી ઓફ એફ, એટલે કે બંનેનું એડિશન કરો ને તો આન્સર 1 આવે. કેવી રીતના 1 આવે? લેટ અસ સી વન મોર ટાઈમ. એટલે કે આનો આન્સર 1/2, આનો આન્સર 1/2. ઓબ્વિયસલી હાફ વેન એડેડ વિથ હાફ. તમને એક્ઝામમાં હાફ પ્લસ હાફ માર્ક હોય તો યુ વિલ કેલ્ક્યુલેટ ઇટ એઝ એ 1 માર્ક, રાઈટ. એટલે અહીંયા પણ ઈ છે 1/2 એટલે હાફ, 1/2 હાફ, હાફ પ્લસ હાફ વિલ ગીવ યુ 1 માર્ક. ઓકે, નેક્સ્ટ શું કીધું હવે અહીંયા? તો કે ઇન એક્ઝામ્પલ 2ની વાત કરી તો ત્યાં પણ 3નું એડિશન કરો, પી ઓફ વાય પ્લસ પી ઓફ આર પ્લસ પી ઓફ બી ઇઝ ઇક્વલ્સ ટુ 1. એટલે કે આ 1/3, 1/3 અને 1/3નું 3નું એડિશન કરો તો આન્સર શું આવે? 1. કેવી રીતના 1 આવે? 1/3 પ્લસ 1/3 પ્લસ 1/3. યુ હેવ ટુ ટેક ધ એલસીએમ.
એલસીએમ તમે રફ બુકમાં લ્યો 1/3 પ્લસ 1/3 પ્લસ 1/3 એટલે 3 વિલ બી યોર એલસીએમ, રાઈટ. અને પછી આગળ સમ કરો, રાઈટ, તો આન્સર શું આવશે? 1 જ આવશે. એન્ડ હેન્સ when filling the blanks question or answer in one word, it can be asked, that is, observe that the sum of the probabilities of all the elementary events of an experiment is 1. This is true in general also. એટલે કે બધી એલિમેન્ટરી ઇવેન્ટ્સની, કોઈ પણ એક્સપેરિમેન્ટના બધા એલિમેન્ટરી ઇવેન્ટ્સનું જો તમે એડિશન કરો, રાઈટ, એ બધી ઇવેન્ટ્સની પ્રોબેબિલિટીનું તમે એડિશન કરો તો હંમેશા આન્સર શું આવશે? 1 જ આવશે. સો અગેન ફિલિંગ ધ બ્લેન્ક્સ ઓર આન્સર ઇન વન વર્ડમાં પૂછાઈ શકે. ધ સમ ઓફ પ્રોબેબિલિટીઝ ઓફ ઓલ ધ એલિમેન્ટરી ઇવેન્ટ્સ ઓફ એન એક્સપેરિમેન્ટ ઇઝ 1, રાઈટ. ઓકે, અહીંયા એલિમેન્ટરી ઇવેન્ટ્સ એટલે શું? તો કે એનું આઉટકમ શું આવતું હોય? ઓનલી વન આઉટકમ, ખાલી એક જ આઉટકમ હોય એને શું કહેવાય? એલિમેન્ટરી ઇવેન્ટ. અન્ડરસ્ટુડ? સો અહીંયા તમને 1 માર્કમાં પૂછાઈ શકે. અને આમ પણ ડાર્કમાં જ લખેલું છે ટેક્સ્ટ બુકમાં પણ, રાઈટ. ધીઝ આર ધ ઇમેજીસ ઓફ ટેક્સ્ટ બુક ઓનલી. સો ઇમ્પોર્ટન્ટ નોટ ફોર યુ. ઓકે, નેક્સ્ટ વન. એક્ઝામ્પલ 3. સપોઝ વી થ્રો એ ડાઈ વન્સ. ડાઈ એટલે કે પાસો, રાઈટ. 1 2 3 4 5 6, રાઈટ. 6 ડોટ્સ કરેલા હોય પાસો તે. માની લો કે આપણે જે છે તે પાસાને એક વખત ઘા કરી છે. then first question is what is the probability of getting a number greater than 4? તો 4 કરતાં વધુ નંબર આવે એની પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ કરવાની છે. and what is the probability of getting a number less than or equals to 4? 4 કરતાં ઓછું હોય અથવા તો 4 હોય એની આપણે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. સો લેટ અસ સી ધ સોલ્યુશન. હિયર લેટ ઈ બી ધ ઇવેન્ટ. હવે અહીંયા 2 ક્વેશ્ચન છે એટલે આપણે 2 ઇવેન્ટ ઓબ્વિયસલી નામ દેવું પડે. અગેન મેં પહેલાં જ કીધું કે અહીંયા તમે ગમે તે લેટર પુટ કરી શકો. લેટ ઈ બી ધ ઇવેન્ટ ઓફ ગેટિંગ એ નંબર ગ્રેટર દેન 4. એક ઈ નામની ઇવેન્ટ છે કે જે ગેટિંગ એ નંબર ગ્રેટર દેન 4, તેની અંદર 4 કરતાં મોટો નંબર જે છે તે આવે છે, તે ઇવેન્ટને આપણે ઈ કહીશું. તો એ કયા કયા નંબર 4 કરતાં મોટો હોય, 4 કરતાં પાસાની અંદર નંબર મોટા હોય તો એ નંબર કયા કયા હશે? 5 and 6. શું કામ? પાસાની અંદર ટોટલ 6 જ નંબર્સ હોય. 1 2 3 4 5 6. Okay, so here it is written that the number of possible outcome is 6. Total possible outcomes કેટલા? એટલે કે ટોટલ શક્યતાઓ કેટલી? 1 2 3 4 5 and 6. and the outcomes favorable to E. એટલે કે E નામની ઇવેન્ટ માટેના ફેવરેબલ આઉટકમ્સ કયા કયા? તો કે 4 કરતાં મોટા નંબર. તો અહીંયા જોઈ લ્યો 4 કરતાં મોટા નંબર કયા આવશે? 5 and 6. એટલે અહીંયા લખ્યું છે the outcomes favorable to E are 5 and 6, and therefore the number of outcomes favorable to E is 2. અને therefore the number of outcomes favorable to E is 2. અને એટલા માટે જે E માટેનો જે E ઇવેન્ટ જે છે, રાઈટ, એમાં કેટલા આઉટકમ્સ આવશે? 2. કયા કયા? 5 and 6. સો the P of E એટલે કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ E ઇઝ, કઈ હતી ઇવેન્ટનું નામ શું? તો કે નંબર ગ્રેટર દેન 4. ધી આન્સર ઇઝ 2/6. 2 શું કામ? કારણ કે 2 નંબરની શક્યતાઓ છે, કઈ કઈ? 5 અને 6. એટલે 2 વિલ બી ઇન ન્યુમેરેટર ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ આઉટકમ્સ. ટોટલ નંબર ઓફ આઉટકમ્સ ઇઝ 6. એટલે 2/6નું કેન્સલેશન કરો તો ઓબ્વિયસલી 2 1s are 2 અને 6નું 2 3s are, રાઈટ. એટલે ફાઇનલ આન્સર 1/3. અન્ડરસ્ટુડ? ઓકે, હવે અહીંયા સેકન્ડ શું કીધું? વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ એ નંબર લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 4? એટલે નંબર 4 પણ ચાલે અને તેનાથી બધા નાના નંબર પણ ચાલે. એટલે 4 પણ ચાલે અને તેનાથી બધા નાના નંબર એટલે કે 1 2 and 3, રાઈટ. એન્ડ 4 ઇઝ ઓલ્સો એન વેલિડ આઉટકમ. 4 પણ જે છે એ પણ વેલિડ આઉટકમ છે અને 1 2 અને 3 એ પણ વેલિડ આઉટકમ છે. એટલે ટોટલ આપણા માટે
ફેવરેબલ આઉટકમ્સ એટલે કે વેલિડ આઉટકમ્સ કયા કયા થશે સેકન્ડ ઇવેન્ટ માટે 1, 2, 3 and 4. એ તો 4 આઉટકમ્સ થયા. નંબર કેટલા તો કે 4, રાઈટ? ઓકે. સેકન્ડ વન, લેટ f be the event of getting a number less than or equals to 4. Number of possible outcome equals to 6. Outcomes favorable to the event f are 4 અથવા 4 કરતાં ઓછા એટલે કે 1, 2, 3, 4. And so the number of outcomes favorable to f is 4, and therefore the probability of event f is 4/6. 4 શું કામ? કારણ કે 4 નંબર આવવાની શક્યતા ખરા. 1 પણ એટલે કે 1 આવે તો પણ ચાલે, 2 આવે તો પણ ચાલે, 3 આવે તો પણ ચાલે અને 4 આવે તો પણ ચાલે. એટલે ટોટલ 4 આર અવર ફેવરેબલ આઉટકમ્સ. આ 4 માંથી ગમે તે આવે તે ચાલે એટલે કે 4. and divided by total number of outcomes એટલે કે 6. અહીંયા પણ લખેલું છે the numbers of possible outcomes is 6, right? 4/6 cancellation કરો એટલે 2 2s are ને 2 3s are એટલે final answer 2/3. Understood? So this was your example 3. Okay, again our theory comes. વળી પાછી આપણી થિયરી આવે છે એટલે ખાસ ધ્યાન રાખવાનું થિયરીમાં. સોરી. ઓકે, ધ ઇવેન્ટ ઈ. હવે અહીંયા ઈની માથે એક તમને લીટો કરેલો બતાય છે, એને આપણે શું બોલશું? નોટ ઈ, રાઈટ? ધ ઇવેન્ટ ઈ બાર પણ બોલાય, ઈ બાર રિપ્રેઝેન્ટિંગ, અથવા નોટ ઈ પણ બોલાય, જે તમારે બોલવું હોય. નોટ ઈ અથવા તો ઈ બાર, BAR, ઓકે, ઇઝ કોલ્ડ ધ કોમ્પ્લિમેન્ટ ઓફ ઇવેન્ટ ઈ. ઈ જે છે એટલે કે ગમે ત્યારે આ ઈની માથે આવી રીતના લીટો કર્યો હોય એટલે કે એને બોલાય નોટ ઈ અથવા તો ઈ બાર, તો એને આપણે શું કહીશું? કોમ્પ્લિમેન્ટ ઓફ ઇવેન્ટ ઈ. એ ઇવેન્ટ ઈનું કોમ્પ્લિમેન્ટ છે. કોમ્પ્લિમેન્ટ એટલે એક પ્રકારનું ઊંધું, રિવર્સ. વી ઓલ્સો સે દેટ ઈ એન્ડ ઈ બાર આર કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ્સ. આપણે એમ પણ કહેશું કે ઈ અને ઈ બાર બે એકબીજાના કેવા છે? કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ્સ છે. હર હંમેશ માટે ખાસ ધ્યાન રાખવાનું, કોઈ પણ પ્રોબેબિલિટીનો સમ હોય, રાઈટ? P of E plus P of not E will be always equals to 1. એટલે અગેન 1 માર્કમાં પૂછાઈ શકે કે P of E plus P of not E નો આન્સર શું આવે? 1. હવે આને નોટ ઈને રિપ્રેઝેન્ટ કેવી રીતના કરાય? ઈની માથે એક લીટો એટલે કે ઈ બાર. સો P of E plus P of E bar is always equals to 1, which gives, અને આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે P of E bar એટલે અથવા તો P of not E is equals to આ P of E જે લેફ્ટ સાઈડ પોઝિટિવ છે, if it goes to the right hand side then it will become negative એટલે minus P of E. In general it is true that for an event E, P of E bar is equals to 1 minus P of E. આ ફોર્મ્યુલા ક્યાંથી આવી? તો કે અહીંથી, રાઈટ? આ જે છે તે ક્યાંથી આવ્યું? કે અહીંયા આ લાઇનમાંથી, કે ભાઈ હર હંમેશ માટે કોઈ પણ પ્રોબેબિલિટીનો સમ હોય, રાઈટ? P of E અને P of not E નો આન્સર હંમેશા શું આવશે? 1 જ આવશે. ઓકે, અગેન અવર થિયરી કન્ટિન્યુઝ. એટલે કે આનો અર્થ એ થાય ધેટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ એન ઇવેન્ટ વિચ ઇઝ ઇમ્પોસિબલ ટુ ઓકર. બીજી એક જે આપણે વાત શીખવાની છે તે અહીંયા આ ટોપિક જે છે તે પૂરો થઈ ગયો, રાઈટ? હવે જે આપણે નવી જે થિયરી શીખવાની છે તે અગેન આ પણ તમારે 9th સ્ટાન્ડર્ડમાં આવી ગયું. That is the probability of an event which is impossible to occur is 0. જે ઇવેન્ટ ઇમ્પોસિબલ જ છે એટલે કે જે ઘટના બનવાની જ નથી, ઇમ્પોસિબલ જ છે, તેનો હર હંમેશ માટે આન્સર શું આવશે? 0. Such an event is called an impossible event. આવી ઇવેન્ટને આપણે કહેશું પણ શું? ઇમ્પોસિબલ ઇવેન્ટ કહેશું. ઓકે, નેક્સ્ટ વન. And the probability of an event which is sure or certain to occur is 1. અને એવી ઇવેન્ટ કે જે હર હંમેશ માટે બનવાની જ છે, બરાબર? કે સવાર થાય અને સૂર્ય ઉગે જ, બરાબર છે? બહુ સ્વાભાવિક વાત છે. તો એ એવી બધી ઇવેન્ટનો હંમેશા માટે આન્સર શું આવશે? 1. Such an event is called a sure event or an certain event. તમે ગમે તે લખી શકો, શ્યોર ઇવેન્ટ એ એક્ઝામમાં લખી શકો ને સર્ટેન ઇવેન્ટ એ લખી શકો, જે તમારે લખવું હોય. One note is given to us from the definition of an probability P of E. We see that the numerator is always less than or equals to the denominator. આપણે પ્રોબેબિલિટી P of E
ના અત્યાર સુધી આની પહેલાં હમણાં 3 એક્ઝામ્પલ જોયા અને આવનારા જે છે તે બધા આપણે એક્ઝામ્પલ જોશું ને સમ જોશું. તેમાં હંમેશા ન્યુમરેટર હશે તે કેવો હશે? લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ ધ ડિનોમિનેટર. કાં ડિનોમિનેટર કરતાં કાં ઓછો હશે અથવા તો તેને ઇક્વલ હશે. અને એટલા માટે અગેઇન 1 માર્ક ક્વેશ્ચન, 0 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ પી ઓફ ઈ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1. એટલે કે પ્રોબેબિલિટી પી ઓફ ઈનો આન્સર જે છે તે, રાઈટ, પી ઓફ ઈનો આન્સર જે છે તે 0 કરતાં મોટો આવે અથવા તો 0 આવે. એન્ડ પી ઓફ ઈનો આન્સર જે છે તે કાં તો 1 આવે અને કાં તો 1 કરતાં હંમેશા ઓછો આવે. એટલે કે આપણી પ્રોબેબિલિટીનો આન્સર જે છે તે હંમેશા 0 અને 1ની વચ્ચે રહીએ, વેર 0 એન્ડ 1 બોથ આર ઇન્ક્લુડેડ. એટલે કે 0 પણ આવી શકે, 1 પણ આવી શકે અને 0 અને 1ની વચ્ચે જ આપણો આન્સર હંમેશા હોય, રાઈટ. કોઈ દિવસ પ્રોબેબિલિટીનો આન્સર 1 કરતાં ગ્રેટર ધેન અથવા તો નેગેટિવ આવી શકે નહીં. હવે 1 કરતાં ગ્રેટર છે એ ક્યારે ખબર પડે? તો કે જ્યારે તમારા આન્સરમાં તમારો ન્યુમરેટર મોટો હોય અને ડિનોમિનેટર નાનો હોય, એટલે સમજી લેવાનું કે આન્સર જે છે તે હંમેશા કેવો હોય? 1 કરતાં મોટો હોય. એટલે ખાસ ધ્યાન રાખવાનું બધા ક્વેશ્ચનની અંદર, બધા આન્સરની અંદર કે ન્યુમરેટર જે છે તે કાં તો ડિનોમિનેટરને ઇક્વલ હોય ને કાં તો હંમેશા માટે કેવો હોવો જોઈએ? લેસ ધેન, ઓછો હોવો જોઈએ. ઓકે. હવે આ ક્વેશ્ચન તમને કેવી રીતના પૂછાય? 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ પી ઓફ ઈ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1. આ ક્વેશ્ચન તમને એક્ઝામમાં આવી રીતના પૂછાય કે ભાઈ વોટ ઇઝ ધ કન્ડિશન ઓફ અ પ્રોબેબિલિટી ઓફ એની ઇવેન્ટ. કોઈ પણ ઇવેન્ટની પ્રોબેબિલિટીની કન્ડિશન શું? રાઈટ. તો શું કન્ડિશન? તો કે આ જે તમને નીચે દેખાય 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ પી ઓફ ઈ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1. ખાસ ધ્યાન રાખજો. હજી એક વખત ક્વેશ્ચન બોલું છું. કઈ રીતના પૂછાઈ શકે? વોટ ઇઝ ધ કન્ડિશન of the probability of any event. Okay, so this can be the question which may come in the exam. આ બધી થિયરીના ક્વેશ્ચન આપણે અત્યારે જોયા. આમાંથી હમણાં આપણે એક્સરસાઇઝની ફિલિંગ ધ બ્લેન્ક્સ પણ જે છે તે હમણાં થોડી વાર પછી કરશું. લેટ અસ સ્ટાર્ટ ધ એક્ઝામ્પલ 4. One card is drawn from a well shuffled deck of 52 cards. એટલે કે એક કાર્ડ જે છે તે ડ્રોન એટલે કે લેવામાં આવેલું છે. ક્યાંથી લેવામાં આવેલું? તો કે ફ્રોમ એ વેલ સફલ્ડ ડેક ઓફ 52 કાર્ડ્સ. ટોટલ આપણને ખબર છે, આપણે 9th સ્ટાન્ડર્ડમાં જોઈ લીધું કે ભાઈ 52 પત્તા હોય, રાઈટ. પ્લેઇંગ કાર્ડ્સ જે આપણે પત્તાથી રમી છીએ, રાઈટ, તે ટોટલ 52 કાર્ડ્સ હોય. યુ આર નોટ સપોઝ ટુ કેલ્ક્યુલેટ જોકર. જોકર ગણવાનું નથી. ઓકે, એક્સક્લુડિંગ જોકર. જોકરને કાઢી નાખો એટલે 52 પત્તા હોય. હવે એમાંથી તમે ગમે તે એક પત્તું લ્યો. કેલ્ક્યુલેટ ધ પ્રોબેબિલિટી ધેટ ધ કાર્ડ વિલ બી એસ અને નોટ બી એન એસ. એસ એટલે એકો હોય તો તેની પ્રોબેબિલિટી કેટલી અને એકો ન હોય તો એની પ્રોબેબિલિટી કેટલી? સોલ્યુશન. વેલ સફલિંગ એન્શ્યોર્સ એન ઇક્વલી લાઇકલી આઉટકમ્સ. વેલ સફલિંગનો મિનિંગ કે ભાઈ ઇક્વલી લાઇકલી આઉટકમ્સ એટલે કે ગમે તે પત્તું આવી શકે, રાઈટ. આપણે વ્યવસ્થિત રીતે સફલિંગ એટલે પત્તા આડાઅવળા કર્યા હોય. આપણે ગુજરાતીમાં પત્તા રમતા હોય તો આપણે શું કહીએ કે પત્તા આપણે પેલા પીચી તે, રાઈટ. પત્તા જે છે તે આપણે વ્યવસ્થિત રીતે પીચી એને શું કહેવાય? વેલ સફલિંગ કહેવાય, રાઈટ. તો વેલ સફલિંગનો મિનિંગ શું? તો કે ઇક્વલી લાઇકલી આઉટકમ્સ એટલે કે તેમાંથી ગમે તે પત્તું બહાર નીકળી શકે. ઓકે. ફર્સ્ટ વન, ધેર આર 4 એસીસ ઇન એ ડેક. આપણે શું ફાઇન્ડ કરવાનું છે કે એસ આવે તેની પ્રોબેબિલિટી. તો હવે એસ કેટલા હોય? એસ એટલે કે એકા. એકા કેટલા હોય? 4. કયા કયા? ઇંગ્લિશમાં બોલશું આપણે. એક જે એસ હોય, એક જે એકો હોય તે શરૂઆત કરી આપણે કાળીથી, પણ કાળીને શું કહેવાય ઇંગ્લિશમાં? ખાસ યાદ રાખી લેજો, નો યાદ રહેતું એટલે લખી નાખજો, સ્પેડ. પછી ફલ્લી જે આપણે કહીએ એને શું કહેવાય? ક્લબ. પછી ત્રીજું લાલ એટલે હાર્ટ. અને ચોથા ટાઈપના જે પત્તા હોય એને આપણે શું કહેશું? ચરકટ કહે ગુજરાતીમાં, પણ ઇંગ્લિશમાં ડાયમંડ. કયા કયા 4 થયા? સ્પેડ, ક્લબ, હાર્ટ અને ડાયમંડ. ઓકે, એટલે ટોટલ 4 એકા હોય.
નેક્સ્ટ, લેટ ઈ બી ધ ઇવેન્ટ દેટ ધ કાર્ડ ઇઝ એન એસ. હવે ઇવેન્ટનું આપણે નામ આપી દીધું અને એ કાર્ડ આપણે માની લીધું કે ભાઈ સપોઝ એકો છે, એટલે ટોટલ 4 એકામાંથી ગમે તે એકો આવી શકે. એટલે ટોટલ નંબર ઓફ ફેવરેબલ આઉટકમ્સ કેટલા? તો કે 4. નાઉ ટોટલ નંબર ઓફ પોસિબલ આઉટકમ્સ કેટલા? 52. હવે આ ક્વેશ્ચન પૂછ્યો છે વાય દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ફોર અસ. કાંઈ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, સ્વાભાવિક છે 52 પત્તા હોય એટલે ટોટલ નંબર ઓફ પોસિબલ આઉટકમ્સ કેટલા થયા? 52. એન્ડ ધેરફોર P ઓફ E વિલ બી ઇક્વલ્સ ટુ 4/52 એટલે કે 1/13. P ઓફ E એટલે કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ E. ઇવેન્ટ E એટલે કાર્ડ ઇઝ એન એસ. ટોટલ 4 એકા હોય એટલે કે 4 will be in numerator and divided by total number of possible outcomes. 52 cards હોય એટલે 52 will be in denominator. 1/13 કેવી રીતના આવ્યું? કેન્સલેશન કર્યું એટલે 4 ને તમે કેન્સલ કરો તો 4 1s અને 52 નું શું આવશે? 13 4s. તો 4 કેન્સલ થઈ જાય ને ફાઇનલ આન્સર શું આવે? 1/13. અન્ડરસ્ટુડ? હજી આન્સર બાકી જ છે શેનો? નોટ BNS, એકો નથી, રાઈટ? તો એની આપણે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. લેટ F બી ધ ઇવેન્ટ કાર્ડ ડ્રોન ઇઝ નોટ એન એસ. હવે જે કાર્ડમાંથી એકો નથી આવતો આપણે ઈ ઇવેન્ટને આપણે F કહેશું. એટલે કે એનો મિનિંગ શું? કે એકો ન આવવો જોઈએ, બાકીના બધા પત્તા ચાલે, રાઈટ? એસ નામનું જે કાર્ડ જે છે તે ન આવવું જોઈએ, બાકી ગમે તે કાર્ડ હોય તે ચાલે. હમણાં જ આપણે જોયું કે એસના કેટલા કાર્ડ હોય? 4. એટલે કે ઈ 4 કાર્ડ ન આવવા જોઈએ. ટોટલ 52 કાર્ડ્સમાંથી જે 4 એસ છે એકા જે છે તે ન આવવા જોઈએ, રાઈટ? તો બાકીના કેટલા કાર્ડ આવે તો એ ચાલે, એટલે કે એ ફેવરેબલ કહેવાય? તો કે 52 - 4 એટલે કે 48. ઓકે, લેટ અસ સી હિયર ધ નંબર ઓફ આઉટકમ્સ ફેવરેબલ ટુ ધ ઇવેન્ટ F વિલ બી 52 - 4 એટલે કે 48. સમજાણું કેવી રીતના? આપણને શું કીધું? કાર્ડ ડ્રોન ઇઝ નોટ એન એસ. એકો ન હોવો જોઈએ. એકો ન હોવો જોઈએ એટલે કે એનો મિનિંગ 4 પત્તા રિમૂવ કરી નાખો. 4 કાર્ડ્સ જે છે તે તમે રિમૂવ કરી નાખો તો કે ધેર આર ટોટલ 52 કાર્ડ્સ from which you remove 4 cards. The final answer will be 48. Understood? So the number of possible outcomes will be 52 and therefore the answer of P of E will be 48/52. 48 are our favorable outcomes. એટલે કે બાકીના જે 48 કાર્ડ્સ જે છે તેમાંથી ગમે તે આવે બધું ચાલે. એટલે ટોટલ ફેવરેબલ આઉટકમ્સ 48, ફેવરેબલ આઉટકમ્સ 48 અને ટોટલ પોસિબલ આઉટકમ્સ 52. કેન્સલેશન કરો એટલે 12 4s are અને 13 4s are. 4 will cancel and the final answer is 12/13. Again here one note is given in the textbook. Note that F is nothing but E bar. એટલે કે F જે ઇવેન્ટ જે છે તે કઈ છે? E bar નામની ઇવેન્ટ છે. Therefore we can also calculate PF. PF ફાઇન્ડ કરવા માટેની સેકન્ડ મેથડ અહીંયા આપી છે. અહીંયા જે તમે આ મેથડથી ફાઇન્ડ આઉટ કરી તો આ સેકન્ડ મેથડ પણ આપી છે. બટ ઇટ ઇઝ આઈ થિંક નોટ ઇમ્પોર્ટન્ટ, રાઈટ? તમે આ મેથડથી કરો દેટ ઇઝ ગુડ, રાઈટ? બેસ્ટ, નોટ ગુડ. આ મેથડથી કરો એટલે બેસ્ટ છે. ઓકે, વી કેન ઓલ્સો કેલ્ક્યુલેટ P of F એઝ ધ ફોલોઝ. P of F ઇઝ ઇક્વલ્સ ટુ P of E bar ઇઝ ઇક્વલ્સ ટુ 1 - P of E. 1 - 1/13. અને તમે LCM લ્યો એટલે આન્સર તમારે 12/13 આવે. હવે અહીંયા મેં પહેલાં જ કીધું કે જસ્ટ ધીસ ઇઝ એ નોટ ફોર યુ, રાઈટ? આપણે અહીંયા સુધી જ એક્ઝામમાં લખવાનું હોય અને આ સમજાઈ ગયું એટલે દેટ ઇઝ ઇનફ ફોર યુ, બટ રાઈટ? આ સિમ્પલ કાંઈ નથી. શું કીધું છે કે ભાઈ તમારે એકો કાઢી નાખવાનો એટલે કે ઈ નામની ઇવેન્ટ નથી, એટલે ઈ બાર એટલે કે 1 - 1/13. If you take LCM you will get answer 12/13. Okay, which was not important for you. તમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી. અહીંયા શું આપણને ખાલી બીજી એક મેથડ આપી છે કે યુ કેન ઓલ્સો કેલ્ક્યુલેટ ધ સમ ઓફ ધીસ ઇવેન્ટ F ઇન ધીસ વે, રાઈટ? ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ 5. 2 players સંગીતા એન્ડ રેશમા પ્લે એ ટેનિસ મેચ. તે ટેનિસ મેચ રમે છે. ઇટ ઇઝ નોન દેટ ધ પ્રોબેબિલિટી ઓફ સંગીતા વિનિંગ ધ મેચ ઇઝ 0.62. હવે ખબર જ છે કે સંગીતા મેચ જીતે તેની પ્રોબેબિલિટી આપી જ દીધી છે 0.62. તો વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ રેશમા વિનિંગ ધ મેચ? તો રેશમા મેચ જીતશે તેની શું પ્રોબેબિલિટી? બે જ પ્લેયર છે, આઈધર એ સંગીતા ઓર એ રેશમા. ઓબ્વિયસલી બે પ્લેયર જ્યારે રમતા હોય ત્યારે કાં તો એક જીતે
કાં તો બીજો જીતે, બેમાંથી એક તો જે છે તે ફરજિયાત જીતવાના જ હોય. હવે અહીંયા સંગીતા જો મેચ જીતી જાય તો એની પ્રોબેબિલિટી આપી દીધી 0.62 અને રેસમાં જીતી જાય તો એની પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ કરવાની છે. સોલ્યુશન, લેટ એસ એન્ડ આર, એસ એટલે સંગીતા અને આર એટલે રેશમા, ડિનોટ્સ ધ ઇવેન્ટ્સ દેટ સંગીતા વિન્સ ધ મેચ એન્ડ રેશમા વિન્સ ધ મેચ રિસ્પેક્ટિવલી. એટલે એસ એ કોની ઇવેન્ટ તો કે સંગીતા વિન્સ ધ મેચ અને આર કોની ઇવેન્ટ તો કે રેશમા વિન્સ ધ મેચ. તો પ્રોબેબિલિટી ઓફ સંગીતા's winning P of S is equals to 0.62 which is given in the question. ક્વેશ્ચનમાં જ આપી દીધું. તો રેશમાના મેચ જીતવાની પ્રોબેબિલિટી શું હશે? Therefore the probability of Reshma's winning will be P of R is equals to 1 minus P of S. Simple. સંગીતા મેચ હારી જાય તો ઓબ્વિયસલી રેશમા જીતી જાય, પણ સંગીતાની વિનિંગ માટેની પ્રોબેબિલિટી કેટલી? 0.62. તો 1 માંથી બાકીની જેટલી વધી એ રેશમાની વિનિંગ પ્રોબેબિલિટી, રાઈટ? એટલે કે 1 minus 0.62. If you do the subtraction you will get answer 0.38. સબસ્ટ્રેક્શન કેવી રીતના કરવાનું? 1 પછી 0.20, રાઈટ? 1.20 અને પછી માઇનસ 0.62. So your answer is 0.38. Understood? Okay, next example number 6. Now consider this example as an important example, right? આને ઇમ્પોર્ટન્ટ માર્ક કરી નાખજો. ક્વેશ્ચન વાંચતા તમને ઘણો બધો હાર્ડ લાગશે એટલા માટે, બટ ઇટ ઇઝ એકચ્યુઅલમાં છે બહુ ઇઝી. સવિતા એન્ડ હમીદા આર ફ્રેન્ડ્સ. સવિતા અને હમીદા જે છે તે બંને ફ્રેન્ડ્સ છે. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી દેટ બોથ વિલ હેવ એ ડિફરન્ટ બર્થડેઝ? અને સેકન્ડ જે તમારે ફાઇન્ડ કરવાનું છે સેમ બર્થડે, ઇગ્નોરિંગ એ લીપ યર, એટલે કે લીપ યર નથી. આપણે જે અત્યારે 2020 જે ચાલે છે દેટ ઇઝ કન્સિડર્ડ ટુ બી એઝ અ લીપ યર. ફેબ્રુઆરી મંથની અંદર 29 ડેઝ આવે, પણ અહીંયા એવું આપણે લીપ યર કન્સિડર કરવાનું નથી. શું ક્વેશ્ચન છે ખાસ ઇમ્પોર્ટન્ટ, ધ્યાનથી સાંભળજો. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી દેટ બોથ વિલ હેવ ડિફરન્ટ બર્થડેઝ? એટલે કે અલગ અલગ દિવસે બર્થડે આવે તેની શક્યતા શું? અલગ અલગ દિવસે એટલે કે સપોઝ ફોર એન એક્ઝામ્પલ 1 જાન્યુઆરીએ સવિતાનો બર્થડે હોય તો તે દી હમીદાનો ન હોવો જોઈએ. તો હમીદાનો બાકીના દિવસોમાં હોવો જોઈએ. બાકીના દિવસોમાં એટલે ટોટલ લીપ યર નથી તો ઇટ મીન્સ ટોટલ કેટલા ડેઝ હોય? 365. 1 જાન્યુઆરી સિવાય હમીદાનો બર્થડે ગમે ત્યારે બર્થડે આવે તો તે ફેવરેબલ આઉટકમ કહેવાય. તો ઓબ્વિયસલી જે દિવસે સવિતાનો બર્થડે છે, બર્થડે ઇટ મીન્સ વર્ષમાં એક જ વાર આવે, રાઈટ? સપોઝ સવિતાનો બર્થડે 1 જાન્યુઆરી છે તો એ દિવસ તમે કાઢી નાખો તો હમીદાના બર્થડે માટેના ફેવરેબલ આઉટકમ્સ કયા કયા? તો કે 364. શું કામ? કારણ કે 1 જાન્યુઆરીએ ન હોવો જોઈએ, બાકીના ગમે તે દિવસ ચાલે. સમજાય? ગમે તે દિવસ ચાલે. તો ટોટલ યરમાં, ટોટલ આખા વર્ષમાં 365 ડેઝ હોય, એમાં એક દિવસ કે સવિતાનો જે બર્થડે છે તે દિવસ કાઢી નાખો તો હમીદા માટે બીજા કેટલા દિવસ બાકી રહે? 364. ઇન ધ સેમ વે, એવી જ રીતના હમીદાનો બર્થડે જેડી હોય તેથી સવિતાનો ન હોવો જોઈએ, તો સવિતા માટે પણ કેટલા દિવસો બાકી રહે બર્થડે આવવાના? 364. સમજાય છે ને? ઓકે. સોલ્યુશન. આઉટ ઓફ ધ 2 friends, one girl say Savita's birthday can be any date of the year. Now Hamida's birthday can also be any day of an year, day of 365 days in a year. We assume that these 365 outcomes are equally likely. Total number of outcomes તો શું આવશે? 365. If Hamida's birthday is different from Savita's, then the number of favorable outcomes for her birthday is 365 minus 1, એટલે 364. મેં જેમ તમને હમણાં સમજાવ્યું એમ, ઇફ હમીદા's birthday is different from Savita's, એટલે કે હમીદાનો જન્મદિવસ જે છે તે સવિતાનો જે દિવસે જન્મદિવસ છે તેનાથી બીજા કોઈ દિવસે છે
તો હમીદાનો જન્મદિવસ આવવા માટે પોસિબલ આઉટકમ્સ કયા ફેવરેબલ આઉટકમ્સ કયા તો કે 364 અને ટોટલ નંબર ઓફ પોસિબલ આઉટકમ્સ 365 એન્ડ હેન્સ ધ આન્સર ઓફ પી આપણે ઇવેન્ટનું નામ આપી દેવાનું, અહીંયા નથી આપ્યું પણ અહીંયા લખવાનું કે લેટ ઈ બી ધ ઇવેન્ટ that both Savita and Hamida will have a different birthdays. So P of E is equals to 364 by 365. બંનેનો સેમ જ આન્સર આવશે. કેવી રીતના? હજી એક વખત સપોઝ માની લ્યો કે સવિતાનો બર્થડે 1 જાન્યુઆરીએ છે, તો એ દિવસે હમીદાનો બર્થડે ન હોય તો હમીદા માટે એટલે કે બીજા કેટલા દિવસ તે વર્ષમાં બાકી રહે? તો કે ઓબ્વિયસલી એક દિવસ કાઢી નાખો એટલે 364. ઇન ધ સેમ વે સપોઝ એવું માની લઈએ કે ભાઈ હમીદાનો બર્થડે 1 જાન્યુઆરીએ છે, તો સવિતા માટે બીજા કેટલા દિવસો બાકી રહે બર્થડે આવવા માટે? 364. એટલે બંને માટે ફેવરેબલ આઉટકમ્સ કેટલા રહેશે? 364. અને બંને માટે ટોટલ નંબર ઓફ આઉટકમ કેટલા રહેશે? 365. હેન્સ ધ ફાઇનલ આન્સર ઇઝ 364 ડિવાઇડેડ બાય 365. નેક્સ્ટ છે વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ બોથ વિલ હેવ ધ સેમ બર્થડે? એટલે કે એક જ દિવસે બર્થડે આવે એની પ્રોબેબિલિટી શું? એટલે કે માની લ્યો કે સવિતા અને હમીદાનો બર્થડે જે છે, સપોઝ ફોર એન એક્ઝામ્પલ 2 ઓક્ટોબર. અગેન શું કીધું? 2 ઓક્ટોબર. માની લે કે ભાઈ સવિતા અને હમીદાનો બર્થડે જે છે બંનેનો એક જ દિવસે છે અને એ દિવસ ફોર એન એક્ઝામ્પલ 2 ઓક્ટોબર છે, ગાંધી જયંતિ, રાઈટ? બંનેનો બર્થડે એક જ દિવસે છે, તો એક જ દિવસે છે એટલે ફેવરેબલ આઉટકમ શું આવશે? 1. કારણ કે અગેન વન મોર ટાઈમ, કારણ કે બર્થડે વર્ષમાં એક જ વખત આવે. એટલે કે 2 ઓક્ટોબરે સપોઝ બેયનો બર્થડે છે તો બંને માટેના ફેવરેબલ આઉટકમ શું રહેશે? 1 અને ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ આઉટકમ્સ 365. માની લ્યો કે અહીંયા એવું ન કીધું હોત, એટલે કે અહીંયા એમ કીધું હોત કે સપોઝ ઇટ ઇઝ એ લીપ યર. તમારે એવું માનવાનું કે આ લીપ યર છે, તો શું આન્સર આવે? તો ઉપર એક દિવસ ઓછો થાય એટલે પહેલાં તો લીપ યરના ટોટલ નંબર ઓફ ડેઝ 366, એટલે ડિનોમિનેટરમાં આવશે 366 અને ન્યુમરેટરમાં એક દિવસ ઓછો એટલે અહીંયા આવશે 365. પણ એવું કીધું હોય તો કે લીપ યર છે એવું કીધું હોય તો, બટ અહીંયા આપણને કહી દીધું છે કે ઇગ્નોરિંગ એ લીપ યર. ઓકે, નાવ વેર વી અહીંયા પહોંચ્યા હતા ને સેમ બર્થડે, એટલે કે એક જ દિવસે બર્થડે આવતો હોય તો એનો આન્સર શું આવશે? 1/365. સેકન્ડ ઇવેન્ટ પી, સવિતા એન્ડ હમીદા હેવ સેમ બર્થડે. અહીંયા એની રીતે લખ્યું છે, તમે ડાયરેક્ટ આન્સર લખી નાખો કે પી, સવિતા એન્ડ હમીદા હેવ સેમ બર્થડે ઇઝ ઇક્વલ્સ ટુ 1/365 તો પણ ચાલે. યુ આર નોટ સપોઝ ટુ ડુ ધીસ 2 સ્ટેપ્સ, રાઈટ? આ બે ન કરો તો પણ ચાલે. ડાયરેક્ટ આ આન્સર લખી નાખો, તેમાં કાંઈ ખોટું નથી. 1 - 364/365 માં એલસીએમ લ્યો એટલે 1ના ડિનોમિનેટરમાં કાંઈ ન હોય તો 1 આવે. એલસીએમ લ્યો એટલે આ જ આન્સર આવે 1/365. નેક્સ્ટ એક્ઝામ્પલ 7. There are 40 students in a class 10 of a school of whom 25 are girls and 15 are boys. ક્લાસ 10મા ધોરણમાં કોઈ પણ એક સ્કૂલમાં સપોઝ 40 સ્ટુડન્ટ્સ છે, એમાં 25 ગર્લ્સ છે 15 બોયઝ છે. ધ ક્લાસ ટીચર હેઝ ટુ સિલેક્ટ 1 સ્ટુડન્ટ એઝ અ ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ, એટલે વન કાઇન્ડ ઓફ લીડર. સી રાઇટ્સ ધ નેમ ઓફ ઈચ સ્ટુડન્ટ્સ ઓન એ સેપરેટ કાર્ડ. અલગ અલગ કાર્ડ ઉપર બધાના નામ લખે છે 40-40ના. ધ કાર્ડ્સ બિંગ આઇડેન્ટિકલ એટલે કે કાર્ડ્સ એક સરખા જેવા જ લાગે છે. ધેન સી પુટ્સ એ કાર્ડ ઇન ધ બેગ, પછી તે 40-40 કાર્ડ્સને બેગની અંદર નાખી દે છે. એન્ડ સ્ટીયર્સ ધીમ થોરોલી. સ્ટીયર્સ એટલે તેને બરોબર વ્યવસ્થિત રીતે હલાવે છે. સી ધેન ડ્રોઝ એ 1 કાર્ડ ફ્રોમ ધ બેગ. બેગમાંથી એક કાર્ડ જે છે તે બહાર કાઢે છે. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ ધ નેમ રિટન ઓન ધ કાર્ડ ઇઝ ધ નેમ ઓફ એ ગર્લ ઓર એ બોય? ગર્લના નામ આવવાની પ્રોબેબિલિટી શું અને બોયના નામ આવવાની પ્રોબેબિલિટી શું? સોલ્યુશન. ધેર આર ટોટલ 40 સ્ટુડન્ટ્સ એન્ડ ઓનલી 1 નેમ કાર્ડ હેઝ ટુ બી ચૂઝન. ટોટલ 40 છોકરાઓ છે અને એક જ નામ જે છે તે આપણે કાઢવાનું છે, રાઈટ? ગમે તે એક જ નામ આવવું જોઈએ. તો હવે ઈ નામ, પહેલો ક્વેશ્ચન શું છે?
ગર્લનું હોવાની પ્રોબેબિલિટી શક્યતાઓ કેટલી? તો કે ગર્લ્સ કેટલી છે? 25 આર ગર્લ્સ, એટલે 25માંથી ગમે તે ગર્લ્સ હોઈ શકે. એટલે ફેવરેબલ આઉટકમ કેટલા? 25. સમજાય? 25 ગર્લ્સમાંથી ગમે તે હોઈ શકે, એટલે 25 આર ધ ફેવરેબલ આઉટકમ્સ. એટલે ન્યુમરેટરમાં આવે 25 ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ આઉટકમ્સ. ટોટલ નંબર ઓફ આઉટકમ્સ તો કેટલા છે? 40. સ્ટુડન્ટ્સ તો કેટલા છે? 40. એટલે કે ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સમાંથી ગર્લ લીડર બને તેની પ્રોબેબિલિટી કેટલી? તો કેવી રીતના ફાઇન્ડ થાય? અગેન વન મોર ટાઈમ, ગર્લને આપણે ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે લીડર બનાવવાની છે, તો ઇટ મીન્સ 25 ગર્લ્સમાંથી કોઈ પણ એક લીડર બની શકે. આ બોયઝના તો 15 કેલ્ક્યુલેટ જ ન કરવાના હોય. એટલે ફેવરેબલ આઉટકમ્સ 25માંથી ગમે તે એક હોઈ શકે. એટલે ફેવરેબલ આઉટકમ્સ 25 ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ આઉટકમ્સ 40. કેન્સલેશન કરો, 5 5 ને 5 8 તો ફાઇનલ આન્સર આવે 5/8. ઓકે, અન્ડરસ્ટુડ? હજી બાકી જ છે બોયનો આન્સર, રાઈટ? ઓકે, તો ધ નંબર ઓફ આઉટકમ્સ ફેવરેબલ ફોર અ કાર્ડ વિચ ઇઝ ધ નેમ ઓફ બોય. અને બોય લીડર બને એની શક્યતાઓ કેટલી? તો કે પહેલાં તો બોયવાળા કાર્ડ કેટલા છે? તો કે ઓબ્વિયસલી 15 બોયઝ છે એટલે 15 કાર્ડ હોય. બધાનું નામ જે છે તે અલગ અલગ કાર્ડ ઉપર લખેલું એટલે 15 કાર્ડ્સ હોય. તો ધેરફોર પી એટલે કે કાર્ડ વિથ ધ નેમ ઓફ એન બોય, ટોટલ 15 કાર્ડ છે એટલે ફેવરેબલ આઉટકમ્સ 15 કાર્ડમાંથી ગમે તે કાર્ડ આવી શકે. એટલે ટોટલ 15 ડિવાઇડેડ બાય 40. 5 3 5 8 5 5 કેન્સલ થઈ જાય એટલે ફાઇનલ આન્સર 3/8. અગેન નોટ કરીને ઇટ મીન્સ તમને આ મેથડ ન સમજાણી હોય તો તમે આમ પણ કરી શકો. બટ અગેન ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ ટુ ડુ ધીસ મેથડ. આ મેથડ કરવી એવું હિતાવહ નથી, એટલે કે યોગ્ય નથી. બેટર યુ ડુ ધીસ મેથડ ઓનલી. બરાબર? અહીંયા 3/8 એ તમારો આન્સર પૂરો કરી દેવાનો. સમજાણું? ઓકે, નેક્સ્ટ લાસ્ટ એક્ઝામ્પલ. A box contains 3 blue, 2 white and 4 red marbles. એક બોક્સની અંદર 3 બ્લુ કલરના, 2 વ્હાઇટ કલરના અને 4 લાલ કલરના માર્બલ્સ એટલે કે ઠેરીઓ છે. If a marble is drawn at a random from the box, what is the probability that it will be white, second blue and third red? વ્હાઇટ માર્બલ બારે નીકળે તેની શું પ્રોબેબિલિટી? બ્લુ માર્બલ બારે નીકળે તેની શું પ્રોબેબિલિટી? ને રેડ માર્બલની શું પ્રોબેબિલિટી? Saying that a marble is drawn at a random is a short way of saying that all the marbles are equally likely to be drawn and therefore total number of possible outcomes એટલે કે બેગની અંદર ટોટલ આઉટકમ્સ કેટલા છે? એટલે કે ટોટલ માર્બલ્સ કેટલા છે? કેટલી ઠેરીઓ છે અંદર? તો કે 3 બ્લુ, 2 વ્હાઇટ અને 4 રેડ. 3 + 2 5 + 4 9. ટોટલ 9 જે છે તે માર્બલ્સ બેગની અંદર છે. સમજાણું? હવે એમાંથી વ્હાઇટ બારે નીકળે તેની પ્રોબેબિલિટી શું? તો કે વ્હાઇટ કેટલા છે? 2 બારે નીકળવાની શક્યતાઓ રહે. એટલે ઇટ મીન્સ ધ ટોટલ નંબર ઓફ ફેવરેબલ આઉટકમ્સ વિલ બી 2 અને પ્રોબેબિલિટીનો આન્સર 2/9. ફેવરેબલ આઉટકમ્સ 2 અને ટોટલ નંબર ઓફ પોસિબલ આઉટકમ્સ 9. ફાઇનલ આન્સર 2/9. કેન્સલેશન થાય નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ બ્લુ. બ્લુવાળા કેટલા માર્બલ્સ છે? 3. બ્લુવાળા કેટલા માર્બલ્સ છે? 3. એટલે કે 3 બ્લુ નીકળવાની શક્યતાઓ રહી. 3 બ્લુ માર્બલ્સ બારે નીકળવાની શક્યતા રહી. એટલે બ્લુ માટેની પ્રોબેબિલિટી 3 ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ આઉટકમ્સ 9. એટલે કે ફાઇનલ આન્સર 1/3. કેવી રીતના? 3 3 9. કેન્સલેશન થાય ને, ઉપર 3 1 ને નીચે 3 3 એટલે ફાઇનલ આન્સર 1/3. ઇન ધ સેમ વે રેડ માટેની શું પ્રોબેબિલિટી? રેડવાળા કેટલા માર્બલ્સ છે? તો કે 4. 4 રેડ કલરના માર્બલ્સ છે. તો ઇટ મીન્સ P of R, રાઈટ? કે રેડ માટેના ફેવરેબલ આઉટકમ્સ 4 અને ટોટલ નંબર ઓફ પોસિબલ આઉટકમ્સ 9. એટલે P of R નો આન્સર 4/9. કેન્સલેશન થશે નહીં. ઓકે, so these were your 8 examples of the NCERT textbook. જે કાંઈ પણ તમને આમાં ન સમજાણું હોય તે ઓબ્વિયસલી કોઈ પણ પ્રકારની શરમ રાખ્યા વગર જે છે તે પૂછી લેજો. ઓકે, નેક્સ્ટ લેટ અસ સી ધ એક્સરસાઇઝ 15.1.
તમારા ટેક્સ્ટ બુકની અંદર જે એક્સરસાઇઝ આપી છે એનસીઆરટી ફોલ્ડરમાં, એટલે કે એનસીઆરટી જે ટેક્સ્ટ બુક છે આપણી એની ફર્સ્ટ એક્સરસાઇઝ આ ચેપ્ટરની 15.1, અને આ ચેપ્ટરની અંદર એક જ એક્સરસાઇઝ છે. ઓર હા, એની અંદર સમ્સ ઘણા બધા છે પણ એક્સરસાઇઝ એક જ છે. હમણાં મેં પહેલાં જ વાત કરેલી કે થિયરીમાંથી આપણને ફિલિંગ ધ બ્લેન્ક્સ પૂછાય તો કેવી રીતના પૂછાય. ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ગિવન ટુ અસ કે આવી રીતના પૂછાઈ શકે. રાઈટ, ઓકે. હવે અહીં આન્સર તમારે તમારી મેળાએ દેવાનો છે. થિયરી યાદ કરવાની કે ભાઈ શું આન્સર આવે. પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ ઈ પ્લસ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ નોટ ઈ, એટલે પેલી ફોર્મ્યુલા પી ઓફ ઈ પ્લસ પી ઓફ બ્રેકેટમાં ઈની માથે લીટો એટલે કે ઈ બાર ઇઝ ઇક્વલ્સ ટુ શું આવે, ડેશ. શું આવશે આન્સર? 1. બરાબર ને? એટલે અહીંયા આન્સર શું આવશે? 1. સેકન્ડ વન, ધ પ્રોબેબિલિટી ઓફ એન ઇવેન્ટ ધેટ કેન નોટ હેપન ઇઝ, જે કોઈ દિવસ બનવાનું જ નથી તો એની પ્રોબેબિલિટીનો આન્સર શું આવશે? હર હંમેશા માટે શું આવશે આન્સર? 0. બરાબર, ઓકે. સચ એન ઇવેન્ટ ઇઝ કોલ્ડ, આવી ઇવેન્ટનું નામ શું? ઇમ્પોસિબલ ઇવેન્ટ. બરાબર, તો અહીંયા આખું લખવાનું ઇમ્પોસિબલ ઇવેન્ટ. નેક્સ્ટ થર્ડ વન, ધ પ્રોબેબિલિટી ઓફ એન ઇવેન્ટ ધેટ ઇઝ સર્ટેન ટુ હેપન, બનવાનું જ છે. આપણે એક્ઝામ્પલ લીધું હતું, રાઈટ, કે સવાર થાય ને સૂર્ય ઉગે જ, બરાબર, બનવાનું જ છે. તો એનો આન્સર શું આવશે? હર હંમેશ માટે 1. સચ એન ઇવેન્ટ ઇઝ કોલ્ડ, આવી ઇવેન્ટનું નામ શું? 2 નામ હતા, યાદ કરો છો બંને નામ. એક શ્યોર ઇવેન્ટ અને બીજું સર્ટેન ઇવેન્ટ. બરાબર ને? એક શ્યોર ઇવેન્ટ અને બીજું સર્ટેન ઇવેન્ટ. ચેક કરવું છે? ચાલો એક વખત ચેક કરી લઈ, જોઈ લ્યો. છે શ્યોર ઇવેન્ટ અને સર્ટેન ઇવેન્ટ, અને અહીંયા ઇમ્પોસિબલ ઇવેન્ટ. બરાબર, અહીંયા 0, અહીંયા 1. યાદ આવી ગયો ને? ઓકે, લેટ અસ ગો બેક ટુ ધ એક્સરસાઇઝ. Fourth one, the sum of probabilities of all elementary events of an experiment is dash. આ પણ મેં તમને કીધું હતું કે 1 માર્કમાં ફિલિંગ ધ બ્લેન્ક્સમાં પૂછાશે કે બધી એલિમેન્ટરી ઇવેન્ટ્સ, કોઈ પણ એક્સપેરિમેન્ટની બધી એલિમેન્ટરી ઇવેન્ટ્સની જે પ્રોબેબિલિટીનું તમે એડિશન કરો તો આન્સર શું આવે? 1. બોલ્ડમાં લખેલું હતું, રાઈટ. આગળ તમે જોશો એટલે તમને યાદ આવી જશે, અથવા તો તમારે ટેક્સ્ટબુકમાં જોશો તો પણ તમને જોઈ શકશો કે અહીં આન્સર શું આવશે? 1. રાઈટ, ઓકે. નેક્સ્ટ ફિફ્થ વન, ધ પ્રોબેબિલિટી ઓફ એની ઇવેન્ટ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ, કોના કરતાં પ્રોબેબિલિટી વધુ હોઈ શકે? કોના કરતાં વધુ હોઈ શકે? 0. બરાબર, 0 કરતાં વધુ હોઈ શકે? યસ. એન્ડ લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ, અને કોના કરતાં ઓછી હોઈ શકે? પ્રોબેબિલિટીનો આન્સર હંમેશા કોના કરતાં ઓછો આવે? તો કે 1. એ પણ મેં તમને ઓલા ઇક્વેશનમાં કીધું હતું, 0 લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ પી ઓફ ઈ લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 1. એ આખી કન્ડિશન પણ પૂછાય અને એ કન્ડિશન ઉપરથી તમને આ ફિલિંગ ધ બ્લેન્ક્સ પૂછાણી છે. પ્રોબેબિલિટી કોના કરતાં વધુ હોય? ઓબ્વિયસલી હંમેશા 0 કરતાં વધુ હોય અથવા તો 0 પણ હોઈ શકે. અને કોના કરતાં ઓછી હોય? 1 કરતાં ઓછી હોય અને 1 પણ હોઈ શકે. અન્ડરસ્ટુડ? અગેન એક વખત રિવાઇઝ કરી લે. અહીંયા શું આન્સર આવશે? પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ ઈ પ્લસ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ નોટ ઈ 1. ધ પ્રોબેબિલિટી ઓફ એન ઇવેન્ટ ધેટ કેન નોટ હેપન 0. સચ એન ઇવેન્ટ ઇઝ કોલ્ડ ઇમ્પોસિબલ ઇવેન્ટ. ધ પ્રોબેબિલિટી ઓફ એન ઇવેન્ટ ધેટ ઇઝ સર્ટેન ટુ હેપન ઇઝ 1. સચ એન ઇવેન્ટ ઇઝ કોલ્ડ શ્યોર ઇવેન્ટ ઓર સર્ટેન ઇવેન્ટ. 2 લખવું હોય તો 2 ચાલે, 2 માંથી ગમે તે એક લખો તો પણ ચાલે. ધ સમ ઓફ પ્રોબેબિલિટીઝ ઓફ ઓલ એલિમેન્ટરી ઇવેન્ટ્સ ઓફ એન એક્સપેરિમેન્ટ ઇઝ 1. The probability of an event is greater than or equals to 0 and less than or equals to 1. Understood? So this was our end of lecture 1. Hope so you had understood today's lecture. If you are having any doubt, you can surely ask me. Thank you.